स्वाद के साथ वाइवा होगा। वाइवा रिलैक्स भाई और ये ईसीएम લુખાગીરી અહીંયા કરી કે ભાઈ તમે નમસ્કાર મિત્રો બધાને આજ મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ બધાને. આપણે આજ કેટલા ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો તો મેં કીધું હવે આપણે કંઈક બનાવ્યો વ્લોગ. થોડોક ફ્રી થયો હતો. આજનું આપણે આ વ્લોગ 7 વાગે ચાલુ કર્યો, સાંજના 7 વાગે ચાલુ કર્યો. તો કેટલા દિવસથી હમણાં અસાઇનમેન્ટ બધે આવતું હતું અને હમણાં છે ને ઇન્ટરનલ એક્ઝામ અમારી નજીક આવે છે તો થોડુંક મેડમને પણ પ્રેશર છે અને અમારે પણ થોડુંક ઓલું છે એટલે આગળ ફ્રી નથી હોતા. હજી પણ અત્યારે પણ હું હાલમાં છે ડાયરી લખું છું. તો આપણે આ અષ્ટાંગ હૃદયની આ બુક છે, પાઠ્યપુસ્તક છે અને એમાંથી આ જે કંઈ શ્લોક હોય આવી રીતના કંઈ શ્લોક હોય આ બધા શ્લોક અમારે આ ડાયરીમાં છે ને આખા લખવા પડે. આ સ્પેશિયલ આખા વર્ષ માટેની ડાયરી છે અને હરેક ચેપ્ટરની ડાયરી શ્લોક લખીને મેડમની પાસે ચેક કરાવવી પડે. એટલે આમાં આપણે લખવામાં આવે કંટાળો. પછી આપણે ગયા હતા બજાર તો આપણે આનો એક થોડોક ખર્ચો કરી નાખ્યો 200 રૂપિયાનો, કારણ કે ભાઈ અહીંયા છે ને બહુ પછી કંટાળો આવે અને એટલું મેસનું ખાવાનું બેકાર છે ને કે ફ્રૂટનો સહારો લેવો પડે. એકદમ ખાવામાં છે ને આવું બેકાર એટલે બેકાર જમવાનું આપે. આપણે બધી છે કે યાર આમાં શું ખાવું નહીં. એટલે પછી મેં કીધું તબિયત ખરાબ થાય એના કરતાં તો ફ્રૂટ લઈને ખાઈ લેવા હું ખોટા. તો એ છે. અને હમણાં અમારી કોલેજનું ચેકિંગ આવે છે કે ભાઈ બધીમાં પૂરતો સ્ટાફ છે કે નહીં. તો બધાય સર મેડમ એમાં જ લાગી ગયા, બધી ફાઇલું નોટ્સ વગેરે બધી ચેક કરાવવામાં. એમાં જે આ અષ્ટાંગ હૃદયનું છે ને એમાં હમણાં 5 કે 10 દિવસમાં છે ને મેં ચાર ફાઇલ સબમિટ કરાવી. એમાં એક ફાઇલ છે ને હજી રિટર્ન આવી. અને ભાઈ એક દિલની વાત કરું તો જે આ હું તમને બતાવું, જે આ બેચ બન્યો ને મેર વિરેન્દ્ર, આમાં અહીં આગળ ખાલી ડીઆર લાગી જાય ને ભાઈ, એ ફિલિંગ છે ને એ કંઈક અલગ જ ફિલિંગ છે. પણ ભાઈ એ લગાડવી બહુ મુશ્કેલ છે. પહેલા વર્ષમાં આવ્યો તો એટલી ભીં પડે છે, બહુ અઘરું છે ભાઈ. BAMS એમાંય પાછું અહીં પંજાબમાં રહીને બહુ અઘરું પડે. અમારો ચાય બનાવવાનો તરીકો તમને બતાવીએ. અહીં સગડી બગડી કંઈ હોય નહીં એટલે આ ભાઈ ચા ગરમ કરવા આવ્યો. બનાવવાની તો મારે જ હોય, કારણ કે આ પેલી કેટલી છે ઇલેક્ટ્રોનિક અને આ બધી જુગાડ અમે આવી રીતના કરીને બનાવ્યો. એ પણ આ વાંચવાના ટેબલ ઉપર જ રીડિંગ જે કરતા હોય ને એની ઉપર જ. ચા પણ એમ તો સારી બને, પણ અહીં છે ને અમૂલનું પેકેટ આવે એટલે ચામાં એટલી મજા નથી આવતી. જે ઘરના દૂધનો ટેસ્ટ હોય ને એવો અહીં ચામાં નથી આવતો. જો આ ભાઈ એટલી પીજે ને પછી કે મને એસિડિટી થઈ. તો તને હું અત્યારે વાયવાનો માહોલ છે, હતી ટેસ્ટ અને લઈ લીધો વાયવા. આ બધા કરે વાયવાની પ્રિપેરેશન. क्या कभी याद नहीं होता. वीरेंद्र का हिब्बो ने हमने निकाल लिया है और हम खा रहे थोड़ी सी इलायची क्योंकि आज मन हो रहा है. स्वाद के साथ वाइवा होगा. वाइवा के मन हो रहा है. स्वाद के साथ वाइवा होगा. वाइवा कैसा फीलिंग आ रहा है आप सबको? अनिकेत जी हमारा साथ दे रहे हैं पूरे, हम तक मन बढ़ रहे हैं. ગાઈસ આ છે હિપબોન. આમાં કેટલા ને કેટલા પાર્ટ આવે આ બધું જોવું પડે. જોઈ લો ક્લાસનો માહોલ. रिलैक्स भाई और ये ईसीएम और सुपीरियर और लार्जेस्ट होते हैं ईलियम, पोस्टीरियर और इंफीरियर होते हैं प्यूबिस. और ये सुपीरियर सुपीरियर और लार्जेस्ट के लिए अरे नहीं ये एंटीरियर इंफीरियर की कंफर्म है. प्यूबिस एंटीरियर इंफीरियर प्यूबिस ने ईशियम पूछा. ईसीएम ये तो पोस्टीरियर इंफीरियर है. पोस्टीरियर इंफीरियर है. ईसीएम पूछ रही ना, ईसीएम तो पोस्टीरियर इंफीरियर है. तारीखें जग વાયવાનો માહોલ છે અને આ ભાઈને તમે શાયરી સાંભળો. બોલ બોલ શાયરી બોલ. जिसने हालत पी लिए हो वो फिर जहर से नहीं डरता. बड़ा हरामी हो.
कुछ तारीखें जख्म ताजा कर देती है. આ વાયવાનો માહોલ હે બધે મને ના ભાઈને અખબાર શાયરી હું છે अखबार सी हो गई है जिंदगी हर रोज नई खबर है. तुम जाओ अपनी खुशी देखो दिल का क्या है इसे हम देख लेंगे. તો વાયવા में क्या करेगा तू वाइवा का पढ़ 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो. તો આ જમી વાયવામાં તો બધા બસી ગયા કારણ કે વાયવા કઈ લીધો નહીં એ રીતના બધા માર્ક મેળવી દીધા હવે ખબર નહીં કાલે શું થાય હું નહીં આજ બધા વાયવાની પ્રિપરેશન તો કરી હતી હિપ બોન એટલે આ કમરનું જે હાઈડકું હોય એનું આખું હતું બધું પણ હવે આજ તો વાયવા નથી લીધો અને કોલેજે થાવીને અમારું પેલું કામ આ હોય ચા બનાવવાનું ચા બનાવી પીને પછી આરામથી કંઈક હોમવર્ક બોમવર્ક હોય એ બધી કરતા હોય લેસન બેસન જે હોય બાકી તો આજ વાયવામાં લીધા તો પથારી ફરી જાય અને બાકી સાનો કંઈક આવો કંઈક જુગાડ હે આજે આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે આપણે આ કોનિકા કંપનીનું સ્ટેથોસ્કોપ લીધું છે તો વસ્તુ એમ છે કે અહીંયા હમણાં ચેકિંગનો માહોલ છે એટલે લેબમાં છે ને બધે સાધન સામગ્રી ઘટે છે એટલે મગાવ્યું કોલેજવાળાએ એટલું લુખાગીરી અહીંયા કરી કે ભાઈ તમે આ લઈ સબમિટ કરાવો એટલે આપણે લેવું હતું આગળ નહોતું લેવું 1200નું લેવું હતું પણ પછી આ સસ્તાવાળું લઈ લીધું આ કેટલાનું હોય એ હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવું પહેલા તો આપણે આને અનબોક્સિંગ કરીએ આપણે આને ખોલ્યું જ નથી ભાઈ આપણે તમારી સામે અનબોક્સ કરીએ કોનિકા કંપનીનો છે સ્ટેથોસ્કોપ છે હૃદયના ધબકારા માપવા માટેનું તો કરીએ અનબોક્સ કઈ રીતે વિચાર આવે છે ને કે ક્યાં હું આવી ગઈ કઈ મોરે મોરો લાવવા દઉં સીધો ઘણા કहुરિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે એમને એવું થાય છે તો આવી રીતનું કંઈ કહેવાનું છે કોનિક DX સ્ટેથોસ્કોપ તો આવી રીતના કંઈક રહેવાનું છે એટલું બધું તો સારું નથી પણ ઠીક ઠીક છે અહીંયાથી શું ભાઈ આ ધબકારો માપવાના કંઈક લાગે છે DTR જેવું શું છે કઈ વાંધો નહીં આપણે આમાં એડમિશન લીધું ડોક્ટરમાં તો હે જ ભાઈ આનું કંઈક આવું યુઝ કરવાનું હોય તો ભાઈ આની કિંમત છે 160 રૂપિયા હું લેવા નતો ગયો બહારનાથી મગાવ્યું કારણ કે ભાઈ આપણે થોડુંક લેવું હતું 1200 માઇલ આગળ આ સબમિટ કરાવવાનું છે કોલેજમાં એટલે લીધું છે પણ કઈ વાંધો નહીં હવે જોઈએ સબમિટ કરવાનો વારો આવે કે નહીં 160 રૂપિયા બાકી કોઈક આપણે મેડિકલની વસ્તુ જોઈએ તો કહો હા તો 1200 નો છે આમ તેમ ના ભાઈ હવે જોઈએ ભાઈ કોલેજ વાળા શું કરે બાકી ભલે કોલેજ વાળા મોરે મોરો આવવા દે ધોરા દઈએ આપણે કઈ છે નહીં તો આજનો વ્લોગ હવે લાંબો થઈ ગયો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ફરી એકવાર જય સોમનાથ બધાને વ્લોગમાં એટલો વિડીયો જોઈએ એના માટે તમારો બધાનો આભાર થેન્ક યુ